તો ચારણ સમાજ વિશે ગીગા ભમ્મર દ્વારા અભદ્ર ટિપ્પણીના મુદ્દે આહિર સમાજના અગ્રણીઓએ નિવેદન આપ્યું છે, આવેદનપત્ર આપ્યું છે. ગઢવી ચારણ સમાજની તરફેણમાં આવેદનપત્ર આપ્યું. ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત છે તેવું આહિર અગ્રણીનું કહેવું છે. આહિર સમાજને કોઈ લેવા દેવા નથી. ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસનો મુદ્દો જે અત્યારે ચર્ચામાં છે તેને લઈને આહિર સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું છે. ગઢવી ચારણ સમાજની તરફેણમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત હોવાનું અને આહિર સમાજને કોઈ લેવા દેવા ન હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. તળાજા ખાતે થોડા દિવસ પહેલાં ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે. અમે બંને સમાજ સાથે છીએ. અમારી બંને સમાજની લાગણીઓ દુભાણી છે. ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે. એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી. માત્ર ને માત્ર ગીગાભાઈ ભમ્મરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ. એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ, જે પવિત્ર સમાજ છે, માતાજીને અમે પૂજીએ છીએ, એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે. અને આપના ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહિર સમાજ છે એ તમારા સમર્થનમાં છે, તમારા ટેકામાં છે. અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં છે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે. ઓકે. ગીગાભાઈ દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને માં સોનલાઈ વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો, એને આહિર સમાજ, રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ. જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષોના જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ. આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.